જીપીએસસી દ્વારા એક જો કોમન ઉમેદવારો છે એમના માટેની એક અગત્યની સૂચના આપવામાં આવેલી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા. અહીંયા જોઈએ કે જે જાહેરાત ક્રમાંક હતી 34/2026-27 ની જે પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષયના કોમન ઉમેદવારો માટેની અગત્ય સૂચના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આયોગ દ્વારા 13/8/2026 ના રોજ બપોરે 3 થી 5 દરમિયાન નીચે કોષ્ટક દર્શાવ્યા મુજબની જાહેરાતોની પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષય એક સાથે યોજનાર છે. તો જે સંદર્ભે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ કોમન ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન gpsc-ojas.gujarat.gov.in પર ફરજિયાત ભરવાનું રહેશે. તો તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે ફરજિયાત. જે કોમન ઉમેદવારો છે બે એક્ઝામ માટે એક જ સમયે યોજવાની છે તો એમના માટે તો જે જગ્યાનું નામ હતું એ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી એન્ડ સ્વાસ્થ્ય વર્ગ 1 અને બીજી જે છે ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2. તો આની જાહેરાત ક્રમાંક અહીંયા આપેલી છે બંનેની. તો એમના માટેની આ જગ્યાનું નામ છે. એમને જે આ જગ્યા માટેના જે એમને એક્ઝામ આપવાની છે પ્રાથમિક પરીક્ષા આપવાની છે સંબંધિત વિષય માટે એમને સેલ્ફ ડિક્લેરેશનનું એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ખાસ સૂચનામાં તમે અહીંયા જોઈ શકો છો ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલા એક કરતાં વધુ જાહેરાતોમાં કોમન ઉમેદવાર હોય તો આ કોમન ઉમેદવારોને તેઓની જાહેરાતના પ્રવેશ પત્રો પૈકી કોઈ એક જાહેરાતના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પરથી જ પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષય આપવાની રહેશે. આવા કોમન ઉમેદવારો માટે તેઓએ જે જાહેરાતના પ્રવેશપત્ર પરથી પ્રાથમિક પરીક્ષા આપેલ હશે તેમાં મેળવેલ ગુણ આ સિવાયની ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ અન્ય જાહેરાતોમાં પણ ધ્યાને લેવામાં આવશે. ઉક્ત વિગતોની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી. આ ખાસ સૂચનાને ધ્યાનમાં લઈ ઉપરોક્ત કુલ 2 જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ કોમન ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન આપવા માટે આ જે વેબસાઇટનું નામ આપેલું છે gpsc-ojas.gujarat.gov.in લિંક ઉપર ક્લિક કરી સેલ્ફ ડિક્લેરેશન ફોર કોમન એપ્લિકેશન ઓનલાઈન આપવાનું રહેશે. તેમાં જો ચૂક થયેથી તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. જે ઉમેદવારે ઉક્ત જાહેરાતો પૈકી કોઈ એક જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલી હોય તો તેવા ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું થતું નથી. સેલ્ફ ડિક્લેરેશન ભરવાની પદ્ધતિ શું છે તો gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવેલું હશે અને એ વેબસાઇટ પર જઈ હોમ પેજ ઉપર સેલ્ફ ડિક્લેરેશન મેનુમાં જઈ ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન ફોર કોમન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સંબંધિત જાહેરાતોને પોતાને કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તથા કેપ્ચાની વિગતો એન્ટર કરીને ઓકે બટન પર ક્લિક કરી સેલ્ફ ડિક્લેરેશન ભરી શકશે. સેલ્ફ ડિક્લેરેશન ભર્યા બાદ ઉમેદવારોએ નીચેની દર્શાવેલ સેમ્પલ મુજબ સ્ક્રીન દેખાશે જેની ઉમેદવારોએ સ્ક્રીનશોટ અથવા પીડીએફ ફાઇલમાં સેવ કરવું અનિવાર્ય છે. આયોગ દ્વારા જ્યારે સેલ્ફ ડિક્લેરેશન માટેની વિગતો મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. બરાબર. તો આ રીતે તમે આ સેમ્પલ આપેલું છે એમાં જોઈ શકો છો. આ રીતે તમારે સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે. તો ઉપરોક્ત સેલ્ફ ડિક્લેરેશન આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. તેમાં ચૂક થઈ હતી કે ઉમેદવારી જે તે વિગતો ભરેલ ન હોય તો તેમાં ઉમેદવારોએ જે તે સંબંધિત પેપરના ગુણ મળવા પાત્ર થશે નહીં. તેમજ આ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે. આ સિવાય અન્ય કોઈ માધ્યમથી કે ઓફલાઈન સેલ્ફ ડિક્લેરેશનની વિગતો સ્વીકારવામાં આવશે નહીં. પ્રસ્તુત સેલ્ફ ડિક્લેરેશન ઉમેદવારે 3/8/2026 ના રોજ બપોરે 1 કલાકથી તારીખ 13/8/2026 ના રોજ રાત્રે 12 કલાક સુધી જ ભરી શકશે. જે ખાસ ધ્યાને લેવા વિનંતી. લૈયાળા વળતર સમયની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારો માટે તો ઉમેદવાર ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતો પૈકી જે જાહેરાતમાં પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષય આપવા માટે બેસવાના હોય એ જ જાહેરાત માટે જ લૈયા વળતર સમય માટે અરજી કરવાની રહેશે. આ માટે તેઓએ 11/8/2026 ના રોજ રાત્રે 12 કલાક સુધીમાં જે વેબસાઇટ આપેલી છે એના પર સૂચનાઓ અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ ઓફલાઈન ઓનલાઈન અરજી કરવામાં આવેલ રજૂઆત કોઈ પણ સંજોગોમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉપર મુજબ તમામ સૂચનાઓની સંબંધિત તમામ ઉમેદવારોની ખાસ નોંધ લેવી. તો જે બી કેન્ડિડેટ છે જીપીએસસીના તો જે કોમન ઉમેદવારો હોય છે એમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ઓનલાઈન ભરવાનું જ રહેશે. જગ્યાના નામ આપેલા છે અને એમની પરીક્ષા પણ તમે જોઈ શકો છો 13/8/2026 ના રોજ 3 થી 5 દરમિયાન પ્રાથમિક પરીક્ષા
જે સંબંધિત વિષયની છે એ યોજવાની છે. તો જે કોમન ઉમેદવારો હોય એમને સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ભરવું ફરજિયાત છે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.